મોહમ્મદ બિન કાસિમની ચઢાઈ, મોહમ્મદ ગોરીનું પૃથ્વીરાજ પર આક્રમણ અને છેલ્લે છેલ્લે આ અંગ્રેજો. દરેક વખતે આપણા જ ભાઈઓની ભૂલોનો ભોગ બનવું પડ્યું છે આ ભારતને. ભારતીય પ્રજામાં જાતિભેદ અને પંથભેદ આ જૂના શત્રુઓ તો હતા જ, પરંતુ એમાં હવે પક્ષોના નામે નવા શત્રુઓનો ઉમેરો થયો છે. જો બધા જ રાજકીય પક્ષો પોતાના મતને રાષ્ટ્રના હિત કરતા વધુ શ્રેષ્ઠ સમજશે તો ભારતની સ્વતંત્રતા ફરી એક વખત જોખમાતા વાર નહીં લાગે અને કદાચ એક કાયમના માટે જોખમાશે. આપણે આપણા શરીરમાં લોહીનું છેલ્લું બિંદુ પણ જ્યાં સુધી છે ત્યાં સુધી આપણી સ્વતંત્રતાનું રક્ષણ કરવું જોઈએ. રાષ્ટ્ર પહેલા છે, પક્ષ પછી આવે છે. આપણે પ્રથમ પણ ભારતીય છીએ, અંતે પણ ભારતીય છીએ. મારું જીવન ચરિત્ર તમે અનેક રીતે ગ્રંથસ્થ કર્યું, તમે કંઠસ્થ પણ કર્યું, પરંતુ હૃદયસ્થ કેટલાય કર્યું. મેં સમગ્ર સમાજ અને દેશની સેવા હૃદયની ઉર્મિઓથી કરી છે. જ્યારે તમે લોકો તો સ્વહિત માટે જ સ્વાર્થી મગજ ચલાવો છો. હવે સમય નથી. વાણી વિલાસ નહીં, કાર્ય સિદ્ધિ કરો, વિષય નિષ્ણાત બનો. તમે લોકો પોતાને જ બુદ્ધિશાળી માની પોતાના જ વધામણા માટે વલખો છો. સમાજના શક્તિશાળી બુદ્ધિશાળીઓને તમે સ્વીકારતા નથી. રાજકારણમાં તમે પક્ષના પ્યાદા બની જાઓ છો. નોકરી મળે તો તમે સંતોષ માની પરિવારમાં પડ્યા રહો છો ને સંકટ સમયે મેદાન છોડીને ભાગો છો. ખરેખર તો આપણે શક્તિશાળી પ્રજા છીએ જેના પ્રત્યક્ષ પુરાવા પડ્યા છે. ગામે ગામના ખેતરોમાં, કુવાઓમાં આપણા જ પરસેવાના ટીપા પડ્યા છે. દેશના તમામ તળાવો ખોદવામાં આપણા જ લોહીના સિંચન થયા છે. દેશના તમામ રોડ રસ્તાઓ આપણા જ બાવડાના બળથી બન્યા છે. દેશના તમામ ઉદ્યોગો, ઇમારતોમાં આપણો જ શ્રમ ધરબાયેલો છે. છતાં આપણી અવિરત ઉપેક્ષા અને અવદશા કેમ? પિતાજી લશ્કરી છાવણીમાં સુબેદાર ને વળી કબીરપંથી હતા. તેથી બચપણથી જ મારામાં બહાદુરી, વફાદારી અને ખુમારીનું વાવેતર થયું છે. હું અનેક વખત અસ્પૃશ્યતાનો અને અપમાનનો ભોગ બન્યો છું, પરંતુ અડગ આત્મવિશ્વાસથી મેં અભ્યાસ કર્યો. મને હતોત્સાહ કરનારા પણ મળ્યા ને હિંમત આપનારા પણ મળ્યા. કૃષ્ણાજી અર્જુન કેળુસ્કરે બુદ્ધનું જીવન ચરિત્ર આપ્યું. ખુદાબક્ષ બહેરામજી ઈરાનીએ પર્શિયન ભાષા શીખવી ને વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી. એ સમયે આપણને અભ્યાસ કરવાનો અધિકાર ન હોવા છતાં મેં સર્વશ્રેષ્ઠ શિક્ષણ મેળવ્યું. MA, MSc, PhD, DSc, LLD, D.Litt, 12 એટલો વિદેશમાં અર્થશાસ્ત્ર અને કાયદાશાસ્ત્રની પદવીઓ મેળવી સાબિત કરી આપ્યું કે શિક્ષણ એ કોઈનો ઇજારો નથી. માનવ જાતના અધિકારોને ધ્યાને લઈ 30 જેટલા પુસ્તકો લખ્યા, 4 અખબારો પ્રસિદ્ધ કર્યા. શિક્ષણ માટે મહાવિદ્યાલયોની સ્થાપના કરી. શિક્ષણ જગત માટે અનોખું કામ કરી સંદેશ આપ્યો. શિક્ષિત બનો. મેં પીડિત લોકોના પ્રશ્ને જીવનભર જેહાદ જગાવી, સંગઠનો બનાવી સત્યાગ્રહો કર્યા. સ્વરક્ષણાર્થે સમતા સૈનિક દળની સ્થાપના કરી. સંગઠન અર્થે રાજકીય પક્ષ શરૂ કર્યો. તેમજ 3 લાખ લોકોના સમૂહ સાથે બૌદ્ધ ધર્મનો અંગીકાર કરી જગતને સંગઠનનો અદ્ભુત પરચો બતાવ્યો અને સૂત્ર આપ્યું, સંગઠિત બનો. મારું સમગ્ર જીવન સંઘર્ષમય વીત્યું છે. શિક્ષણ મેળવવા સંઘર્ષ, વડોદરા રાજ્યમાં નોકરી દરમિયાન સંઘર્ષ, અખબારો ચલાવવા સંઘર્ષ,
અછૂતોના અધિકારો માટે સંઘર્ષ, સત્યાગ્રહોનો સંઘર્ષ, પૂના કરાર, બંધારણની રચના, હિન્દુ કોડ બિલ, રાજકીય પક્ષની સ્થાપના. આમ પૂરું જીવન સંઘર્ષમય વીત્યું છે, જેના પરિપાક રૂપે સંદેશ આપ્યો, સંઘર્ષ કરો, સંઘર્ષ કરો, સંઘર્ષ કરો. આમ મેં જીવન સૂત્ર આપ્યું, શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. વડોદરા રાજ્યમાં મારી સચિવ પદે નિમણૂક થઈ. અછૂત હોવાના કારણે મને કોઈએ મકાન ન આપ્યું, તેથી વડોદરાની પારસી હોટલમાં મેં આશરો લીધો. અછૂત હોવાની તે લોકોને ખબર પડતા મારું ભયંકર અપમાન કર્યું. હું રડ્યો, હું ખૂબ રડ્યો, ચોધાર આંસુએ રડ્યો. વિદેશમાં શિક્ષિત મારા જેવા ઉચ્ચ અધિકારીની પશુથી એ બદતર હાલત હોય તો મારા કરોડો અભણ અજ્ઞાની બાંધવોનું શું? મેં મનોમન પ્રતિજ્ઞા કરી, અસ્પૃશ્યતાના આ ભયંકર કલંકને હું મિટાવીને જંપીશ, જંપીશ, જંપીશ. મુંબઈ પરત આવી અછૂતોના ઉદ્ધારની લડાઈ શરૂ કરી. સત્ય સમજાવવા જાહેર સભાઓ યોજી, જમીરને જાગૃત કરવા શબ્દોના ચાપખા માર્યા. તમારા દુખી અને દિનતા ભર્યા ચહેરા જોઈ મારું હૃદય ફાટી જાય છે. તમે આવા દુખી જીવનથી દુનિયાના દુઃખ દર્દમાં શા માટે વધારો કરો છો? તમે જન્મતાની સાથે જ માના ગર્ભમાં જ મરી કેમ ન ગયા? હજુએ જો તમે મરી જાઓ તો આ દુનિયા ઉપર તમારો ઉપકાર થશે. તમે જો જીવવા માંગતા જ હો તો જિંદા દિલીથી જીવો, નિર્ભય બની સંગઠિત થઈ સંઘર્ષ કરો ને માનવ અધિકાર મેળવો. સૌએ સાથે મળી સત્યાગ્રહોની શરૂઆત કરી. જાહેરમાં મહાડ ગામના ચૌદાર તળાવનું પાણી પીધું. નાસિકના કાલારામ મંદિરમાં પ્રવેશ કર્યો ને સંગઠન શક્તિનો પરચો બતાવ્યો. સમાજની વ્યથા કથા રજૂ કરવા બહિષ્કૃત ભારત પાક્ષિક શરૂ કર્યું. સાઉથ બોરો કમિશનમાં મેં ભારતના તમામ લોકોની જાતિ, ધર્મ કે પ્રાંતના ભેદભાવ વિના વ્યથા રજૂ કરી. સાયમન કમિશનમાં પણ આ બધાના હક અધિકારોની વાત કરી. ગોળમેજી પરિષદોમાં વંચિતોની વેદનાને વાચા આપી. અસ્પૃશ્ય સમાજની વસ્તી કરોડોની સંખ્યામાં છે. ભારતમાં દલિતો મુસલમાનોથી પણ અલગ છે. ભારતના કોઈ પણ વર્ગ કરતા તેનું અસ્તિત્વ જ અજીબ છે. એને આપેલા દરજ્જા હીન પ્રકારના અને અસ્પૃશ્ય છે, અન્યાયી અને અવર્ણનીય છે. આ પ્રશ્નોનો નિકાલ થવો જ જોઈએ. આ લોકોને માનવ અધિકારો મળવા જ જોઈએ. બ્રિટિશ સરકારે મારી બંધારણીય સંરક્ષણોની માગણી સ્વીકારી, પરંતુ ગાંધીજીએ આ બંધારણીય સંરક્ષણો સામે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા. દુઃખની વાત એ છે કે ગાંધીજીનો જીવ બચાવવા પૂના કરાર થયા અને બેવડા મતાધિકારના સ્થાને અનામત બેઠકોનો કરાર અમલમાં આવ્યો. જો બેવડા મતાધિકારનો અમલ થયો હોત તો કાયમ પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી એક સમતામૂલક સત્તા હોત. મને સમજાઈ ગયું કે વર્ણ વ્યવસ્થા કે છૂતાછૂત એ સસ્તા મજૂરો મેળવવાનું ષડયંત્ર છે. હું જીવનભર જજુમ્યો છું તમારા ઉદ્ધાર તરતે. તમારા જેવા કરોડો ભાંડુઓની ચિંતામાં હું મારા પુત્રો, પત્ની કે પરિવારનું ધ્યાન રાખી શક્યો નહીં. પુત્ર ગંગાધર, રમેશ, રાજરત્ન અને દીકરી ઇન્દુ, ચાર વાલસોયા સંતાનો ગુમાવ્યા. મારી ધર્મપત્ની રમાબાઈનું અકાળે અવસાન થયું. હું ભાંગી પડ્યો.
ફિનિક્સ પંખીની જેમ ફરી બેઠો થયો. પારાવાર પરિશ્રમ વેઠી બંધારણ સભામાં પ્રવેશ મેળવ્યો. અધ્યક્ષ પદે ચૂંટાયો. 2 વર્ષ 11 માસ ને 18 દિવસની અગાધ કામગીરીની ફલશ્રુતિ સ્વરૂપે 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતના બંધારણનો અમલ થયો. બંધારણ વાળો મારા કલેજાની કોટ, કાયદા વાળો મારા કલેજાની કોટ, આસમાની ઝંડા માથે બોલે જીણા મોર, ઓહો બોલે જીણા મોર, ઓહો બોલે જીણા મોર. આ બંધારણ અમલમાં મૂકવા જેવું છે, તરલ છે. યુદ્ધના સમયે દેશને એકત્ર અને અખંડિત રાખવા સમર્થ અને શક્તિમાન છે. આ નવીન રાજ્ય બંધારણ વ્યવસ્થિત રીતે ન ચાલે તો તે માટે બંધારણનો દોષ નહીં હોય, પરંતુ અમલ કરનારા ઉચિત અમલ કરી શક્યા નથી તેમ કહેવું પડશે. બંધારણની નિષ્ફળતાની જવાબદારી મનુષ્ય સમાજમાં રહેલી અધમતાને જ આભારી છે એમ માનવું પડશે. આપણા દેશમાં વ્યક્તિ પૂજા અને ભક્તિનો મહિમા અપાર છે. ધર્મમાં ભક્તિ એ આત્માની મુક્તિનો માર્ગ કદાચ હશે, પરંતુ રાજકારણમાં ભક્તિ કે વ્યક્તિ પૂજા અધોગતિ લાવે છે. એ સરમુખત્યારશાહીનો માર્ગ છે, એમાં શંકાને સ્થાન નથી. ભારતીય જનજીવનમાં સમાનતાનો સંપૂર્ણ અભાવ છે. તેથી આપણે સમાનતાની સ્થાપના કરવી જ પડશે, નહીતર વિષમતાનો ભોગ બનેલા લોકો આ લોકતંત્રના મહેલને ધ્વસ્ત કરી નાખશે. મેં તનતોડ મહેનત કરી તમારા માટે, રાષ્ટ્ર માટે, પરંતુ બધા જ રાજનેતા મારી વિરુદ્ધ રહ્યા. મારી ભૂમિકાની દેશવાસીઓને સમજ જ ન હતી. તેમ છતાં હું કાયમ રાષ્ટ્રહિતને જ પ્રાધાન્ય આપતો રહ્યો. કાયદા પ્રધાન તરીકે ભારતીય નારી સમાજના ઉત્થાન અર્થે પાર્લામેન્ટમાં મેં હિન્દુ કોડ બિલ રજૂ કર્યું. મારા ભયંકર વિરોધ વચ્ચે સંસદના સેન્ટ્રલ હોલમાં દેશના 42 ધર્મ ધુરંધરોને મેં પડકાર ફેંક્યો. મારી દલીલો, મારા તર્ક સામે કોઈ ટકી શક્યું નહીં. મારા સત્ય પ્રકોપે જાણે બળતામાં ઘી હોમ્યું. રૂઢિવાદીઓના પ્રચંડ વિરોધે બિલ પરત ફર્યું ને મેં કાયદા પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું. મોડે મોડે, ટુકડે ટુકડે બિલ પાસ થયું. ભારતીય નારીઓનો ઉદ્ધાર થયો. મેં દેશવાસીઓ માટે આંતરજ્ઞાતીય લગ્ન, પુનઃ લગ્નનું પ્રાવધાન કર્યું ને મારી જાતથી જ તેનો અમલ કર્યો. મારી કાર્ય પદ્ધતિ અંગે સર્વત્ર નારાજગીઓ વધવા લાગી. મેં સ્પષ્ટ કહ્યું, હું સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક માતૃભૂમિની, રાષ્ટ્રની સેવા કરવા સમર્પિત છું. હું કોઈ ધૂળનું ઢેફું નથી કે પાણીની ધારથી ધોવાઈ જાઉં. હું તો એક અડીખમ ખડક સમાન છું, જે કદાપી ઓગળે નહીં, પરંતુ નદીના જોરદાર પ્રવાહને પણ વહેણ બદલવાની ફરજ પાડે. દેશની સંસ્કૃતિ, ઇતિહાસ તેમજ પરંપરાને નુકસાન ન પહોંચે અને દેશનું વધુમાં વધુ હિત જળવાઈ રહે તેની કાળજી લઈ 3 લાખ લોકો સાથે ભારતની જ ભૂમિનો ધર્મ, બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો.
મેં તમને શિક્ષણ, અનામત અને સમાનતાના અધિકારો અપાવ્યા છે. એક મનુષ્ય જીવનમાં જેટલું કરી શકાય તે મેં કર્યું છે. હવે જવાબદારી તમારી છે. મહા મહેનતે હું જે વ્યવસ્થા પરિવર્તનનો આ રથ જ્યાં સુધી લાવ્યો છું તેને આગળ ધપાવો. જો તેમ ન કરી શકો એમ હો તો હું જ્યાં સુધી લાવ્યો છું ત્યાંથી પાછળ તો હટવા જ ન દેશો. ઘડિયાળ ટક ટક ટકોરા મારી તમને સતત જગાડે છે. માટે સુખની સેજમાંથી જાગો. કર્મનિષ્ઠ અને કાર્ય નિષ્ણાત બનો. સમય તમારો જ છે. આપણે પ્રથમ પણ ભારતીય છીએ, અંતે પણ ભારતીય છીએ. સાધુ સાધુ સાધુ.